મારું નામ છે રાઠવા રક્ષાબેન કમલેશભાઈ. મારી ઉંમર છે 29 વર્ષ અને મને છેલ્લા 4-5 મહિનાથી કમરની ગાદી ખસી ગઈ હતી, જેના લીધે નસ પર દબાણ થતું હતું, જેના કારણે હું ઊભી પણ કેટલાક ટાઈમથી દુખાવો થતો હતો. પછી ધીરે ધીરે ચાલવામાં પણ તકલીફ થવા લાગી. પછી તો એટલી તકલીફ થવા લાગી કે 15 થી 20 ફૂટ તમે ચાલો તો પણ એટલી તકલીફ થાય. પછી મહિનાથી તો એટલી બધી તકલીફ વધી ગઈ કે પછી બેસી પણ નહોતું શકાતું. એ તકલીફમાં એટલો વધારો થયો કે પછી છેલ્લે એવું પણ વિચારી લેવાય કે એના કરતાં જિંદગી ન હોય તો વધુ સારું. અને એ દરમિયાન આ 4-5 મહિનાના ગાળા દરમિયાન અનેક હોસ્પિટલોમાં અમે સારવાર માટે ગયા, દવા પણ લીધી. ત્યાંની અલગ અલગ હોસ્પિટલોમાં રિપોર્ટ્સ પણ કરાયા. પછી ત્યાંથી 3-4 હોસ્પિટલમાં અમે ગયા. ત્યાં અમને ઓપરેશનથી જ આનો ઈલાજ થશે તેમ કહેવામાં આવ્યું. પણ આજે કહેવામાં આવ્યું કે ઓપરેશનથી જ ઈલાજ થશે. કોઈ પણ વ્યક્તિ હોય એને ઓપરેશનની બીક તો લાગતી છે કે ઓપરેશન એટલે કેટલું મોટું હશે, શું થશે શું નહીં. પરંતુ અમે સમાચાર પત્રમાં આની લિવેલ હોસ્પિટલની માહિતી જોઈ કે લિવેલ હોસ્પિટલમાં આ રીતે જે કંઈ દુખાવો હોય છે, કમરને લગતા, શરીરના અનેક અંગોને લગતા જે દુખાવો હોય છે એની સારવાર થાય છે. અને એની સારવાર અલગ અલગ પદ્ધતિથી કરવામાં આવે છે, જેમ કે ઇન્જેક્શનથી, દવાથી, ઓપરેશનથી. તો અમે અનેક હોસ્પિટલમાં ગયા. તે દરમિયાન અમને કહેવામાં આવ્યું કે ઓપરેશનથી આનો ઈલાજ થશે. પણ અમને શાંતિથી અને સારી રીતે જો અમને કોઈ સમજાવ્યું હોય તો એ લિવેલ હોસ્પિટલના ડૉક્ટર હિતેશ સર છે. અને એમની જે સમજાવવાની રીત છે, કોઈ પણ વ્યક્તિ હોય આપણને સમજ પર જ 100% આધારિત છે કે સામેની વ્યક્તિ કેટલું સમજે છે ને કેવી રીતે એને એક્સપ્લેન કરે છે. એટલે એમણે અમને શાંતિથી સમજાવ્યું કે આ રીતે ઓપરેશન થશે અને બેન તમે એક દિવસે ઓપરેશન બાદ તમે સ્વસ્થ થશો, જેના કારણે તમને કોઈ તકલીફ નહીં પડે. અને મોટી વાત તો હું એ કહું છું કે હેવી બોડી હોય તો કોઈ પણ વ્યક્તિ વિચારે કે ઓપરેશન પછી શું થશે શું નહીં. તો ડૉક્ટર સરે સમજાવ્યું કે બેન તમારું ઓપરેશન આ રીતે થશે, દૂરબીનથી ઓપરેશન કરવામાં આવશે અને એ ઓપરેશન કર્યા બાદ તમે સાંજે તો સ્વસ્થ પણ થઈ જશો. આ જે સરની સમજાવવાની રીત છે. પછી લિવેલ હોસ્પિટલના દરેક સ્ટાફનો પણ એટલો સહયોગ મળ્યો, જેના કારણે અમને કોઈ પણ તકલીફ ન